I learned how to speak at the age of 2 years of my life. It was my childhood. And now, then I have to learn how to shut up my throughout life. 2 વર્ષની ઉંમરે બોલતા આવડી ગયું. આ સૌથી મોટી કમનસીબી છે. બોલતા આવડી જવું એટલે સદનસીબ નથી. બહુ જ બોલે છે એ લોકો બહુ જ સ્માર્ટ છે એવું નથી, અને નથી બોલતા એ લોકો સ્માર્ટ નથી. બોલી જાઓ. ચૂપ રહેતા લોકો સૌથી વધુ ડાયા છે. ડાપણ ત્યાં છે. બોલ બોલ કરનાર માણસ એટલે બોલે છે કે એને સાબિત કરવું છે કે હું કશુંક જાણું છું. ધ્યાનમાં લો મને. બધાની નજરમાં પોતાનું સ્થાન બનાવવા માટે હું બોલ બોલ કરું છું. પછી એ મારી મૂર્ખામી સાબિત થાય છે, કેમ કે હું બોલું છું એ સત્ય નથી, અને છતાં હું સત્ય માનું છું. બસ એટલા માટે સજા છે આ જિંદગીને કે બોલતા વહેલા શીખ્યું તું ને, હવે આખી જિંદગી શીખી જા. ચૂપ રહેતા શીખ. બોલવાનું નથી, ચૂપ રહેતા શીખ. તારા મૌનને બોલવા દે તો બંધ થા, તો ચૂપ રહે. તને ખબર નથી શબ્દો ના ખજાનો છે. આ ખજાનો છે એને લૂંટાય નહીં. શબ્દથી વિંધાઈ જશે લોકો, અને શબ્દથી જ જીતાઈ જશે. શબ્દથી જ પ્રેમ તને મળશે, અને આ શબ્દો તારા માટે સમાજમાં ચારે બાજુ નફરત પેદા કરશે. માટે શીખ્યો તો શીખ્યો. એ બાળપણ હતું, એ ભોળપણ હતું, અને હવે તું બોલ્યા જ કરીશ તો એ ગાંડપણ છે. અને માટે હવે તો શીખ ચૂપ રહેવાનું ડાપણ.